હેલો એન્ડ વેલકમ બેક. આપણી આઈએલટીએસ ગાઈડન્સ ઇન ગુજરાતીની વિડીયો સિરીઝમાં નેક્સ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે હાઉ ડુ યુ મેનેજ યોર ટાઈમ. જે તમારી રીડિંગ ટેસ્ટ હોય છે તેમાં તમારો ટાઈમ મેક્સિમમ તમે કેવી રીતે મેનેજ કરી શકો જેથી તમારા બેનિફિટમાં રહે એની ઉપર આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પહેલા હંમેશની જેમ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. હવે રીડિંગ ટેસ્ટની ડિટેલ્સ જોઈ લઈએ. We have 60 minutes to answer all the 40 questions in the 3 sections of the test. એટલે તમને રીડિંગ ટેસ્ટ આપવા માટે 60 મિનિટ એટલે 1 કલાક આપવામાં આવશે અને એમાં 3 સેક્શન્સ મળીને 40 ક્વેશ્ચન્સના આન્સર્સ તમારે લખવાના આવશે. નોર્મલી આપણે શું ગણીએ કે ટોટલ 60 મિનિટ્સ છે અને 3 સેક્શન એટલે એક સેક્શન માટે 20 મિનિટ. એવી પોપ્યુલર થિયરી હોય કે આપણે નોર્મલ ગણિત કરીને આવી રીતે ડિવાઈડ કરીએ. ઓર રફલી 40 સવાલ છે અને 60 મિનિટ છે એટલે એક ક્વેશ્ચન માટે 1.5 મિનિટ્સ મળે. એવું દરેકનું ગણિત હોય. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે દરેક સેક્શન પ્રમાણે ડિફિકલ્ટી લેવલ વધતી જશે. એટલે સેક્શન 1 કરતાં સેક્શન 2 ડિફિકલ્ટ હશે અને એના કરતાં સેક્શન 3 સૌથી ડિફિકલ્ટ હશે. તો ઓબ્વિયસલી તમે ઇઝી, મીડિયમ અને ડિફિકલ્ટ એ બધાને સેમ ટાઈમ એલોટ ના કરી શકો. તો કેવી રીતે એલોટ કરવું જોઈએ? અમારા હિસાબે તમે ટાઈમ એલોટમેન્ટ આવી રીતે કરો કે સેક્શન 1 માટે 15 મિનિટ્સ, સેક્શન 2 માટે 20 મિનિટ્સ અને સેક્શન 3 માટે 25 મિનિટ્સ. આમાં તમે જોયું કે જે સૌથી ડિફિકલ્ટ સેક્શન છે સેક્શન 3 એના માટે અને સેક્શન 1 માટે 15 મિનિટ છે, સેક્શન 3 માટે 25 મિનિટ્સ છે, એ બેઉમાં ટોટલ 10 મિનિટનો ડિફરન્સ રહેશે. આમ કરવાથી શું થાય તો સેક્શન 3 જે સૌથી ડિફિકલ્ટ છે એના માટે તમારે એવરેજ કરતાં 5 મિનિટ વધારે મળે. એ કેવી રીતે? જો તમે દરેક સેક્શનને 20 મિનિટ્સ આપો તો તમારે 20 મિનિટ્સ રહે, પણ આ રીતે ટાઈમ એલોટ કરો તો સેક્શન 1 માટે 15 મિનિટ્સ અને સેક્શન 3 માટે 25 મિનિટ્સ થાય. ઓટોમેટિકલી સેક્શન 3 માટે 5 મિનિટનો સમય વધારે થાય. તમે જો હજી 1-2 મિનિટ્સ બચાવી શકો તો તમને રીચેકિંગ માટે પણ વધારાનો ટાઈમ મળી શકે. બીજું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાન રાખજો, જો કોઈ ક્વેશ્ચનમાં તમે અટવાઈ ગયા છો તો એને લાસ્ટ માટે રાખજો અને તરત આગળ વધો. એક ક્વેશ્ચનની પાછળ વિચાર કરવાથી તમારો ટાઈમ તો વેસ્ટ થાય જ છે અને એમાં એક માર્ક બચાવવામાં તમારા જો છૂટી ગયા વધારે માર્ક્સ ગુમાવવાનો આવશે અને તમારો બેન્ડ સ્કોર પણ બગડી જશે. એટલે છેલ્લે જો તમે 5 મિનિટ બચાવી શકો તો જો કોઈ ક્વેશ્ચન છોડી દીધો છે અથવા એના જવાબ માટે ડાઉટફુલ છો તો તમે લાસ્ટ 5 મિનિટ્સ બચાવી એ ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરી શકો છો. બનાવ્યો કે ટાઈમ મેનેજમેન્ટ એક ખૂબ જ ફેક્ટર છે સ્કોર મેળવવા માટે. જો તમે ટાઈમ મેનેજ ના કરી શક્યા તો પોસિબલ છે કે તમારી ટેસ્ટ અધૂરી રહી જાય અને ઓબ્વિયસલી અધૂરી ટેસ્ટના તમને સારા બેન્ડ સ્કોર મળવાના નથી. આવું ના થાય એટલા માટે પ્રેક્ટિસ ટેસ્ટ સોલ્વ કરો ત્યારે સ્ટોપવોચ કે ટાઈમ લિમિટ મૂકીને જ ટેસ્ટ સોલ્વ કરજો અને આ વિડીયોમાં અમે જે રીતે જણાવ્યું છે તે રીતે દરેક સેક્શન વાઇઝ ટાઈમ એલોટ કરજો. Thank you for watching this video and all the best.